અમરેલી જિલ્લામાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। શાંત બપોર બાદ ડરામણી સાંજ આવી હતી। વાહ અને વાવાઝોડું ફૂંકાયું તો સાંજે વરસાદનું પણ આગમન થયું હતું। કરા સાથે વરસાદ છે ભાઈ? અમરેલી શહેરમાં તેમજ જિલ્લાના તમામ તાલુકામાં આજે સાંજે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। સાંજના 5 વાગ્યા પછી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા। જોતજોતામાં આખું અમરેલી શહેર અંધકારમાં ડૂબી ગયું હતું। વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ વરસાદ પહેલા ભારે પવનની ડમરીઓએ શહેરને બાનમાં લીધું હતું। પવન એટલો પ્રચંડ હતો કે બજારમાં ધૂળના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા। વેપારીઓ અને ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો હતો। મુખ્ય બજારો ખાલી થવા લાગી હતી। પ્રચંડ પવન અને ધૂળની ડમરીઓને કારણે મુખ્ય બજારોમાં અફડાતફડીનો માહોલ મચી ગયો હતો। વેપારીઓ અને ગ્રાહકો ફફડી ઉઠ્યા હતા। લોકો પોતપોતાના જીવ બચાવવા સુરક્ષિત જગ્યાએ દોડી ગયા હતા। ધૂળના ગોટે ગોટાને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હતી। વાહન ચાલકોને રસ્તો દેખાવો ન હતો, તેના કારણે હેરાન પરેશાન થઈ ગયા હતા। કેટલાક વાહનો તો રસ્તા પર જ થંભી ગયા હતા। અમરેલી જિલ્લાના તાલુકાઓમાં પણ ભારે પવન સાથે વરસાદના સમાચારો મળી રહ્યા છે। કુદરતના આ રૌદ્ર સ્વરૂપ વચ્ચે લોકો ભયભીત થઈ ગયા હતા।